બોટાદ એપીએમસીમાં કપાસમાં કરદાનો વિવાદ એ હવે વધુ વકર્યો છે। કપાસમાં કરદાનો વિવાદ વધુ વકરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે એ હળદર ગામ ખાતે મોટી બબાલ સર્જાઈ હતી। જો કે હવે હળદર ગામ ખાતેની બબાલ બાદ આમ આદમી પાર્ટીની જે મહાપંચાયત હતી એમાં બબાલ સર્જાઈ। હળદર ગામ ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું એ ઘર્ષણમાં અનેક ખેડૂતો અને સામે પક્ષે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। હુમલાની વચ્ચે જે આમ આદમી પાર્ટીના નેતાઓની હળદર ગામ ખાતે સભા હતી એ સભા કરનાર નેતાઓએ ફરાર થયા। પરવાનગી વગર સભા કરનાર આપના નેતા કેમ ફરાર થયા તે સવાલો ઉઠી રહ્યા છે। આપના નેતા રાજુ કરપડાએ ત્યાંથી ફરાર થયા અને લાઠીઓ એ ખેડૂતોને પડી। અટકાયત એ ખેડૂતોની થઈ। પ્રવીણ રામ અને આપના નેતાઓએ ખેડૂતોને આગળ કર્યા। આ વાત હવે અત્યારે સવાલ ઉઠી રહી છે। આપ જુઓ દ્રશ્યોની અંદર આ એ સભાના દ્રશ્યો છે કે જ્યાં પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિતના નેતાઓએ સભાનું આયોજન કર્યું હતું। એ સભાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો પણ પહોંચ્યા હતા અને આ તમામની વચ્ચે પ્રવીણ રામ અને રાજુ કરપડાએ ત્યાંથી નીકળી ચૂક્યા અને ત્યારબાદ લગભગ 1.5-2 કલાક બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપે છે કે જ્યાં ખેડૂતોને ઉશ્કેરવાની કામગીરી કોણે કરી હતી તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે।